તમે કોઈકને કંઈક મોકલો, એક સરપ્રાઈઝ ગિફ્ટ, એને ખબર ના હોય, અને પછી એ વ્યક્તિ જ્યારે એ ગિફ્ટ જુએ, તમારું નામ વાંચે અને એના મોઢા પર જે સ્માઇલ આવે એ પ્રાઇઝલેસ છે. ખુશ્બુરતમાં હમણાં એક ઇવેન્ટ અમે કરી, ધ બુલ્લે શાહ પ્રોજેક્ટ બાય મુનાફ લુહાર, અને ત્યાં એક સરસ બૂથ ગોઠવવામાં આવ્યું હતું. તુષારનો આઈડિયા હતો. એક પોસ્ટ બોક્સ હતું, બહુ બધા કાર્ડ્સ હતા, ત્યાં કેલિગ્રાફી હિમાનીબેન કરીને હતા, એ કરી આપતા હતા, અને તમારે જઈને તમારા ગમતા વ્યક્તિને મેસેજ લખવાનો, કવિતા હોઈ શકે, મેસેજ હોઈ શકે, એમનું એડ્રેસ લખવાનું, કેલિગ્રાફીથી આખો મેસેજ લખાય, અને પછી એ કાર્ડ, તમને કશું ના મળે, એ કાર્ડ તમારે પોસ્ટ બોક્સમાં નાખી દેવા, અને તમે જે એડ્રેસ અને જે વ્યક્તિનું નામ લખ્યું હોય એના ઘરે એ ગિફ્ટ પહોંચે. બહુ બધા લોકોએ ફાધર્સ ડેમાં પોતાના ફાધર્સને ગિફ્ટ મોકલી, બીજા નજીકના વ્યક્તિને ગિફ્ટ આપવામાં આવી. અને આ ખુશ્બુરત ઘણી બધી એક્ટિવિટીઝ કરે છે, પોએટ્રી સાથે જોડાયેલું છે, પરફ્યુમ છે, બોડી લોશન છે, આખી રેન્જ છે, ઇમોશન્સ છે. પણ આ એક્ટિવિટી એટલી અદ્ભુત રહી અને એનો પ્રતિસાદ એટલો સરસ મળ્યો, અને મને લાગ્યું કે આવી રીતે કોઈને અજાણતા, ખબર ના હોય એમ ગિફ્ટ આપીએ અને એના મોઢા પર સ્માઇલ લાવીએ, એ કેવી મસ્ત વાત છે.